તો એનું તમને ખરેખર પાયાથી થોડુંક જ્ઞાન હોવું જોઈએ, થોડુંક ઊંડાણ હોવું જોઈએ. અમે જ્યારે તો ગાય, ગોવાળ અને ગામડું આવા ઘણા બધા પાઠો આવતા, એમાંથી રસ પડતો ગયો કે ખરેખર છે ને હાસી મજા અને હાસુ સુખ તો ગામડામાં છે. એટલે મેં શહેરની ઝળહળતી એમ કહેવાય છે કે જે જિંદગી હતી છોડી અને હું અને રમેશભાઈ, હું 2012 માં આવ્યો, એ 2016 માં આવ્યા. પછી મેં શરૂ કર્યું કે ધીમે ધીમે આ ખેતીનું પહેલા તો કઈ નોલેજ નહોતું, એટલે ધીમે ધીમે દેશી ખેતી તરીકે અમે શરૂ કર્યું. પછી 2019 થી અમે પીડીલાઇટ સંસ્થા ગ્રામ નિર્માણ સમાજના કોન્ટેક્ટમાં આવ્યા. એટલે માની લો મિત્રો કે જ્યારે અમે ગ્રામ નિર્માણ સમાજના કોન્ટેક્ટમાં આવ્યા ને પછી અમારા કાર્યને વેગ મળ્યો. એમ કહેવાય છે ને કે 2-3 કિલોમીટરનો જે રસ્તો હતો એ કપાતો નહોતો, અમને સસડાટ મંજિલ મળી. એમ ભાઈ ગ્રામ નિર્માણ સમાજથી અમે ઘણા પ્રેરણા ભરવા ગયા, એમાંથી અમને ઘણું શીખવા મળ્યું. કારણ કે આ નોલેજ એવું છે, જ્યારે જ્યારે તમે બીજા ખેડૂતો હારે શેર કરો ને, ત્યારે ક્યાંક તમારી કેરી રહી હોય, ક્યાંક ભૂલ રહી હોય, તો તમને એના થ્રુ શીખવા મળે. તો વાત મારે એ કરવી છે કે ખેતી એ આજે ઉત્તમ ખેતી છે, પણ જો તમે ખર્ચથી કરો તો. ખેતીની સાથે એવા ઘણા બધા વ્યવસાયો છે, સમથિંગ 5 કે 7 તો અમે અલગ અલગ ક્રોપિંગ ત્યાં ઊભા કર્યા છે. અને અત્યારે અમે ગ્રામ નિર્માણ સમાજ પીડીલાઇટના માર્ગદર્શનથી અમે એગ્રો ટુરિઝમ બનાવવા જઈ રહ્યા છીએ ત્યારે કે, અને અમે એનું સ્લોગન આપ્યું છે પ્રાકૃતિક ખેતીની પાઠશાળા. અમે બેમાંથી એક કૃષિ સ્નાતક નથી કર્યું, છતાંય અમે જે અમારા 5-6 વર્ષના જે અનુભવો છે એ અનુભવોને આધારે અમે એક મસ્ત મજાનું એક મોડલ ફાર્મ બનાવ્યું છે. અને આજે કદાચ જો વરસાદ નહીં હોય તો ઈચ્છા તો એવી છે શુક્લા સાહેબ કે આપણે